નમસ્કાર મિત્ર, હું છું ધર્મેશ ચોપડા. હું આપનું સ્વાગત કરું છું. એક ભાઈનો મેસેજ હતો કે ભાઈ ફેસબુકની અંદર આપણી ઉપર જે કોપીરાઇઝ વિડીયો હોય તે જોવો હોય તો શું કરવું, આપણી ઉપર કોઈ કેસ થયેલો હોય તો શું કરવું, એના માટે એક મને ઇન્ફોર્મેશન આપો અથવા તો સેટિંગ કરાવો. તો એમાં સેટિંગ કરવાનું તો કાંઈ ન હોય, પણ હું તમને વિડીયોના માધ્યમથી દેખાડું છું કે તમારે કઈ રીતે કરવું અને શું કરવાથી એ તમારી કોપીરાઇટ છે એ હટી જશે, અથવા કોઈ તમારી ઉપર કેસ થયો છે તો કેસ પણ ક્લોઝ થશે. તો ખાસ કરીને એના માટે એક વિડીયો બનાવેલો છે. અને બીજું તમને કહેવા માગું છું કે બને ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આ બધાને આવું કોઈ તકલીફ હોય એનો લાભ મળે એવી હું આશા રાખું છું. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને બને ત્યાં સુધી આપણું ગ્રુપ એક મોટું બને, જોઈન્ટ થાવ બધાય એવી વિનંતી છે. થેન્ક યુ. પ્રથમ પહેલાં તમારે ફેસબુકને ઓપન કરી લેવાની છે. પછી જમણી સાઈડમાં જે તમને 3 ડોટ દેખાય છે ત્યાં પર ક્લિક કરવાની છે. પછી નીચે વયું જવાનું છે, તેમાં હેલ્પ એન્ડ સપોર્ટ લખેલું છે. એ સપોર્ટને અડવાનું છે. ત્યારબાદ તમારે સપોર્ટ બોક્સ છે તેમાં અડવાનું છે. ત્યારબાદ કોમ્યુનિકેશન એવું લખેલું છે ત્યાં અડવાનું છે. એટલે તમારામાં જે કોપીરાઇઝ કેસ હશે તે તમને દેખાડશે. એ કેસને અડવાનો, એની ઉપર તમને નીચે આપેલું છે સી મોર અથવા સી ડિટેલ્સ, તો એને અડવાનું છે. તો એમાં તમને 3 ઓપ્શન આવશે કે ભાઈ તમારે શું કરવું છે. કેસ ક્લોઝ કરવો હશે તો બંધ કરવો છે તો ડિલીટ મારી દો, અને અડધું 50-50 કરવું છે તો પહેલો ઓપ્શન છે. અને નીચેનો ઓપ્શન છે એમાં તમે જે મ્યુઝિક મૂકેલું છે એને બંધ કરી દો. 3 ઓપ્શન હશે, એમાંથી તમારે જે સિલેક્ટ કરવું એ કરી અને ક્લોઝ કરી દેવાનો, એટલે ક્લોઝ થઈ જશે.